નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જેમ જેમ નજીક આવતો જાય છે એમ લઈને રાજકીય ગરમાવો પણ તેજ બની રહ્યો છે. ખાસ કરીને અત્યારે તો સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી અને નિરીક્ષકો સમક્ષ અત્યારે દાવેદારોનું જે શક્તિ પ્રદર્શન છે પણ ક્યાંક જોવા મળ્યું અને દાવેદારી પણ વધી છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટી, ક્યાંક કોંગ્રેસે પોતપોતાની રીતે એક ક્રાઇટેરિયા નક્કી કર્યો છે અને હવે જૂના જોગીઓ કદાચ આઉટ થાય ક્રાઇટેરિયા પ્રમાણે અને યુવા ચહેરાઓ ઇન થાય એવા પક્ષોના નવા માપદંડો ક્યાંક જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગીને લઈને ચોક્કસ એક ક્રાઇટેરિયા એમણે નક્કી કર્યો છે. 3 ટર્મ તમે જો ચૂંટણી લડ્યા હો અથવા તો 60 વર્ષના જે નિયમ છે, 60 વર્ષ સુધીના ઉમેદવારો જ મતલબ દાવેદારી કરી શકે, લોકો જ જે હોય દાવેદારી કરી શકે. એટલે એને લઈને કેટલાકના જીવ અદ્ધર થયા છે. બીજું નો રિપીટ થિયરી અને 60થી વધુ ઉંમર હોય તો કોના પત્તા કપાશે, આની ચર્ચાઓ તેજ બની છે. અને એવું કહેવાય છે કે બંને પાર્ટીઓ સંગઠનને જોશ આપવા અથવા નવો જોમ આપવા માટે ક્યાંક યુવા જે પેઢી છે એને કદાચ પ્રાધાન્ય આપવામાં આવે અને ટિકિટની આશા રાખતા જે અનેક સિનિયર નેતાઓ છે, આ સિનિયર નેતાઓના સમીકરણો ક્યાંક બદલાયા છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ ઉમેદવારોની જે પસંદગી છે એ પ્રક્રિયાને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. પક્ષ પલટો કરી નાખે છે. કોંગ્રેસમાંથી અન્ય પાર્ટીમાં જે લોકો જતા રહે છે ચૂંટાઈને, કોંગ્રેસના બેનર હેઠળ, કોંગ્રેસના નિશાન હેઠળ, કોંગ્રેસની વિચારધારા હેઠળ ચૂંટાય, જનતા પણ એમનામાં વિશ્વાસ મૂકે ને પછી પક્ષ પલટો કરી નાખે તો પણ ચોક્કસ એને લઈને પણ ક્યાંક જે કોંગ્રેસ છે એણે બાંહેધરી લેવાની પણ શરૂઆત કરી છે અને પક્ષ જો બદલાશે તો કડક કાર્યવાહીની વાત પણ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ દ્વારા નામ પર હવે આખરી મોર મારવામાં આવશે. એની યાદી પણ હવે આવનારા દિવસોમાં આવશે અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. પહેલી યાદી તો ઓલરેડી જાહેર કરી હતી. સવાલ એ છે કે જ્ઞાતિઓનું સમીકરણ ચાલશે, વિકાસનો મુદ્દો ચાલશે, કોને પ્રાધાન્ય મળશે ઉમેદવારોની પસંદગીમાં? આ બધી જ ચર્ચાઓને લઈને ઉમેદવારોની પસંદગીમાં પક્ષોની અગ્નિ પરીક્ષા થઈ રહી છે. કારણ કે પછી અસંતોષ અને જે થશે એને પણ ક્યાંક ઠારવા માટે પ્રયાસો કરવા પડશે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. લોકમંચમાં મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી છે. નિલેશજી, સ્વાગત છે લોકમંચમાં. જી, સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા ડોક્ટર નિકુલ પટેલ છે. નિકુલજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે. પ્રશાંતજી, આપનું સ્વાગત. ગુડ ઇવનિંગ. યસ, નિલેશભાઈ, શરૂઆત આપનાથી કરીએ કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી માટે જે કડક માપદંડો નિર્ધારિત કર્યા છે, 60 વર્ષ જે એનથી ઉપરના હોય કે 3 ટર્મથી જીતેલી વ્યક્તિ હોય એને આ વખતે હવે ટિકિટ નથી આપવાની, તો એનો મતલબ શું સમજવો? હવે આ લોકો કોઈ કામના નથી અથવા લોકોમાં સ્વીકાર્ય નથી, વરિષ્ઠ નેતાઓને જનતા નહીં સ્વીકારે કે શું લાગે? કારણ કે 3 ટર્મ હોય, થોડોક ઘડાયેલો કસાયેલો વ્યક્તિ હોય, 60 વર્ષની ઉંમર હોય, વરિષ્ઠ નેતા હોય ને તમે એને ટિકિટ આપવાની ના પાડો છો. નિલેશભાઈ, કદાચ મારો અવાજ નિલેશભાઈ સુધી નથી પહોંચી રહ્યો એટલે પ્રયત્ન કરીશું નિલેશભાઈને ફરી એકવાર ટ્રાય કરીએ. અને નિકુલભાઈ, તમારી પણ જ્યારે વાત કરીએ તો જૂના જોગીઓ તમારા ટિકિટ માટે તો પહેલા તો પ્રબળ દાવેદારી નોંધાવી રહ્યા છે. બીજી તરફ તમે જુઓ કે નવા ચહેરાઓને તમે સ્થાન આપવાની વાત કરી રહ્યા છો. એટલે શું લાગે છે કે કોના પર વધારે દાવ લગાવવામાં આવશે કોંગ્રેસ દ્વારા? નિકુલભાઈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સેન્સ પ્રક્રિયા અને તેમજ સમગ્ર ગુજરાતમાંથી દરેક સ્તરના જે ઉમેદવારોની યાદી પ્રભારીશ્રીઓ લઈ અને પ્રદેશ કાર્યાલય પર ખૂબ જ ગહન ચિંતન અને મનન બાદ જે રીતના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ કીધું છે કે કોઈ બી ગુનાહિત પ્રવૃત્તિ કે એવા ઉમેદવારોના ચયન કરવામાં નહીં આવે. જે બી શિક્ષિત હશે, પ્રજાનો અવાજ બની શકશે, જે પ્રજાના મૂળભૂત પ્રશ્નોને વાચા આપશે એવા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે. અને ખાસ કરીને આ વખતે જે કહેવામાં આવ્યું છે કે 50% ઉમેદવારો એવા હશે જેની ઉંમર 50 વર્ષ કરતા ઓછી હશે. એટલે કે નવા ચહેરાઓ તમને દરેક સ્તરે જોવા મળશે. આ દર્શાવે છે કે કોંગ્રેસ પોતાને એક રિવાઇવલ મોડમાં કરી અને જે રીતના નવા નેતૃત્વને પ્રાધાન્ય આપી અને નવા લોહીનું સિંચન કરી અને પ્રજાની વચ્ચે જોડવાનો જે પ્રયત્ન કરી રહી છે સાર્થક નીવડશે. કારણ કે
કોંગ્રેસ જોડે જોડે એ પણ ધ્યાન રાખી રહી છે કે જે વર્ષોથી નિષ્ઠાથી આવી કપરી પરિસ્થિતિમાં બી જે કોંગ્રેસ જોડે જોડાઈ રહ્યા છે એવા તમામને શું કે પ્રતિનિધિત્વનો મોકો આપી અને ચૂંટણી લડવા માટે તૈયાર કરી દીધા છે. બિલકુલ, પણ જ્યારે ભલે નવા યુવાઓ આવે સારી વાત છે, નવા ચહેરા આવે એ પણ કોંગ્રેસમાં સારી વાત છે, પણ નિકુલભાઈ ઘણી જગ્યાએ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે ચૂંટણી લડશે. પેજ પ્રમુખથી લઈને આખી ફોજ જે તે નાનો મત વિસ્તાર હોય કે નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એમાં એડી ચોટીનું જોર લગાવતું હોય છે. કયા મુદ્દે ખાસ કરીને તમે લોકો વચ્ચે જવાનો છો? શું ખાસ આજે નવા જે ઉમેદવારો આવશે એમને શું શીખવાડશો? સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 1 દાયકાથી તો ઓલમોસ્ટ ટ્રિપલ એન્જિનના સરકાર છે અને દરેક સ્તરે તમે જુઓ કે જે રીતના ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે, પ્રજાના અવાજ નથી સંભળાયા. પ્રજા શું, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખાસ કરીને ધારાસભ્ય સ્તરના લોકોએ બી સરકારમાં રજૂઆતો કરવી પડે છે કે અધિકારીઓ એમનું સાંભળતા નથી. આવા સંજોગોની વચ્ચે કોંગ્રેસના દરેક પ્રતિનિધિત્વ જે કરવા જઈ રહ્યા છે એ લોકો આશ્વસ્ત કરશે કે તમારા જે બી પ્રશ્નો છે એને યોગ્ય વાચા મળશે. ભ્રષ્ટાચાર રૂપી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એનાથી મુક્તિ આપશે. જે બી શું કહે શિક્ષણ રિલેટેડ, હેલ્થ રિલેટેડ કે રોજગાર રિલેટેડ જે કમિટમેન્ટ્સ કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે પરિપૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ જો સત્તા પોતાના પ્રસ્થાપિત કરશે તો ડેફિનેટલી જે લોકોને લાગતા વળગતા જે પ્રશ્નો છે એને શું કહેવાય કે વાચા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ સમગ્ર સમપ કરીએ તો એવું કહીએ કે એક સુચારું, સારું અને સુજળ અને યોગ્ય અને પારદર્શક વહીવટ આપવાનું કમિટમેન્ટ કોંગ્રેસ દરેક સ્તરે કરી રહી છે. ચલો, બિલકુલ. નિલેશભાઈ, મારો અવાજ પહોંચે છે જી આપના જી સુધી? નિલેશભાઈ, તમે જે ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે ભાઈ જે પસંદગીના માપદંડો કહીએ નિર્ધારિત કર્યા છે ભારતીય જનતા પાર્ટી, એમાં તમે કહ્યું છે કે 60 વર્ષથી ઉપરના નહીં, 3 ટર્મથી જેઓ જીતેલા છે તેમને પણ હવે ટિકિટ નહીં આપે. ધેટ મીન્સ શું લાગે છે કે આ જે વરિષ્ઠ નેતાઓ છે, 60 વર્ષથી ઉપર હોય એટલે વરિષ્ઠ થઈ ગયા, 3 ટર્મ અનુભવી લોકો, અનુભવીને વરિષ્ઠને જનતા ક્યાંક સ્વીકારતી નથી કે કયા પ્રકારનો આ એક ક્રાઇટેરિયા છે? શું તમે આ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, કેમ કર્યો છે, એની પાછળનો હેતુ શું? ખૂબ જ સારો પ્રશ્ન છે દિલીપભાઈ. ભારતીય જનતા પાર્ટી ગ્રાસરૂટ લેવલની પાર્ટી છે કે કાર્યકર્તાઓ તૈયાર કરતી એક મોટી વિચારધારા છે કે નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના વિચારોને આગળ વધારે અને આ સ્વિચ ઓવર જે કહેવાય કે યંગ જનરેશન આજથી 2 ટર્મ પહેલા શરૂઆત થઈ ગઈ હતી અને આ જે રીતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નીતિન નબીનજી જે યુવા તરીકે એમને પદભાર સંભાળ્યો એ પછી આખી એક લહેર આવી કે અમારા સંગઠનમાં યુવા નેતાઓ, યુવા મહામંત્રી, યુવા પ્રમુખ આવી ગયા કે એમાં પણ 45 નો એક રાખ્યો હતો. કારણ કે એની પાછળ એક કોન્સેપ્ટ એવો હતો કે નવા લોકો, આપણું ભારત એક યુવાનો માટે પ્રખ્યાત છે કે વિશ્વમાં સૌથી વધારે યુવા ધન હોય તો ભારતીય જનતા પાર્ટીના યુવાનો આમાં જોડાય. જે વિશ્વમાં સમગ્ર મોટી પાર્ટી કહી શકાય છે. તો આ યુવાનોને પ્રાધાન્ય આપવા માટે કે નવા કોન્સેપ્ટ આવી શકે, નવા સેવાઓના માધ્યમથી સોશિયલ મીડિયા હોય, એઆઈ હોય, તો આનાથી એક ટેકનોલોજીનો સરકારથી માંડીને સંગઠન સુધી એક પાર્ટીનો વ્યાપ વધારી શકાય, લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય. અને એ જ આપણે ઉત્તમ ઉદાહરણ જોઈએ છે કે નવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીના ફોર્મ ભરવામાં લાઈનો લાગે છે, જ્યારે કોંગ્રેસ અને બીજી પાર્ટીમાં શોધવા પડે છે. તો આ ઉત્તમ મારો ઉદાહરણ સવાલ એ છે નિલેશભાઈ, મારો સવાલ એ છે કે 60 વર્ષથી ઉપરના એ શું ગુનો કર્યો? 3 ટર્મથી ચૂંટણી જીતેલા એ શું ગુનો કર્યો? કેમ આ ક્રાઇટેરિયા? મારો મેજર સવાલ આ છે કે આ ક્રાઇટેરિયા પાછળનું ગણિત સમજાવો. બધું જ સાચું, તમારી પાર્ટી મોટી, તમારી પાસે ફોજ મોટી, તમે વિકાસના કાર્યો કર્યા, બધું જ સાચું, પણ આ ક્રાઇટેરિયા કેમ? એની પાછળનું ગણિત શું છે ભારતીય જનતા પાર્ટીનું? એવું નથી કે 60 વર્ષ થઈ ગયા હોય તો કામના નથી. અમારી પાર્ટી કાર્યકર્તાને કામ આપે છે, કાર્યકર્તાને એ આગળ લાવે છે. અને તમે જોયું કે એવું નથી, આજે પણ સેન્સમાં 1500 વ્યક્તિઓ ગયા હતા નિરીક્ષકો તરીકે, તો એમાં બધાને પ્રાધાન્ય મળે છે. યુવાનોને જે એજેડ હોય કે મધ્ય યુવાનો હોય કે 50-55 વાળા હોય, અમારા ત્યાં જે રીતે નક્કી કરવામાં આવે છે કે હવે સેવાના માધ્યમથી આ એક જવાબદારી મોટી છે કે સ્થાનિક સ્વરાજ એટલે તમારા મારા નજીકના જે સ્વશાસન કહી શકાય.
તો એના માટે એક સ્વિચ ઓવરની જરૂરિયાત છે, કારણ કે હવે વિશ્વમાં આ માંગ છે. નવા દેશોમાં તમે જો કે નવા રાષ્ટ્રપતિ યુવા બની રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીએ એક શરૂઆત કરી છે અને આને જોઈને બીજી પાર્ટીઓએ પણ શરૂઆત કરી ચૂકી છે કદાચ. તો એનાથી એવું નથી કે 60 વર્ષ, પણ જે લોકોએ, જે નવા લોકો છે, જે લોકોએ સંગઠનનું કામ કરેલું છે, ગ્રાસ રૂટ લેવલે જે લોકોએ કાર્પેટ પાથર્યા છે, ખુરશીઓ લગાવી છે, ભીત ઉપર કમાળો દોર્યા છે, તો એવા લોકોને પ્રાધાન્ય પણ આપી શકાય. તો પાર્ટીએ એક સારું એવું, એ માત્ર કાર્યકર્તાઓ કે ભાઈ ખાલી કોઈ બીજા આક્ષેપથી આવે છે, કોઈ બીજા સંકલ્પથી આવે છે, એવું નહીં, માત્ર સેવાના માધ્યમથી આવે છે. એ લોકોને રાજકીય રીતે પોતાની પ્રોફાઇલ બનાવી છે અને જે કહી શકાય સેવા માટે આવે છે અને સરકારને પણ એ ઉપલબ્ધિ બની શકે છે. તો એવા લોકોને પ્રાધાન્ય આપવા માટે આ સરકાર જે 60 વર્ષથી ઉપરના છે અથવા તો કરેલી છે. ત્રણ ટર્મથી ચૂંટાયેલા છે, અનુભવી લોકો છે, એમની જરૂર હવે ભારતીય જનતા પાર્ટીને નથી, યુવાનોની જરૂર છે. ઇન શોર્ટ તમારો એક જવાબ આ છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે વાત થઈ રહી છે, બંને પાર્ટી પોતાના ક્રાઇટેરિયા ગણાવી રહી છે. ક્યાંક 60 વર્ષની ઉપરનાની વાત કરી, ક્યાંક 3 ટર્મથી જીતેલાની, ક્યાંક એક જ પરિવારમાંથી 2 જણને ન મળે, ઉમેદવારી નહીં મળે. આ બધી વાતો વચ્ચે શું લાગે છે કે કેટલો ક્રાઇટેરિયા જળવાતો હોય છે કે પછી આમાં પણ કોમ્પ્રોમાઇઝ પાર્ટી સમય આવે કરતી હોય છે? પ્રશાંતભાઈ, આપણે ત્યાં એક સગવડિયો ધર્મ નામનો એક શબ્દ છે કે જ્યારે જ્યાં જરૂર પડે એ પ્રકારે ચેન્જીસ કરવાના. બહુ નાના હતા ને ત્યારે આવી વાત સાંભળતા કે ભાઈ કોઈ વ્યક્તિએ બાધા લીધી હોય કે મારા મગની બાધા છે, પછી બીજે દી હવારમાં મારી મગની દાળ બની હોય એટલે એમ કે મગ રે મગ આજનો દી તું બીજે જા, એટલે મગ ઉપરથી મેલ બાધા અને ચોખા પર જા, એટલે આજનો દી હું ચોખાની બાધા રાખીને મગની દાળ ખાઈ લઈશ. બીજે દી પછી ચોખા બાધા લેવી હોય કે ભાઈ ચોખા રે ચોખા તું મગ ઉપર જા, એટલે આજનો દી હું ચોખાની બાધા. એમ મૂળા અલગ અલગ દિવસો ફેરવવાના હોય, ત્યાં માપદંડો આ રીતે કામ કરતા હોય છે. મૂળ વાત મને દિલીપભાઈ આજે એક સરસ વિચાર આવ્યો કે મારે તમારા જેવાએ આપણે પોલિટિકલ પાર્ટી સેન્સ પ્રક્રિયા કરે, બધા કાર્યકરોને બોલાવે ને આ બધું કરીને ચૂંટણી લડાઈને એમને બનાવવાના કોર્પોરેટર. એ કોર્પોરેટર શું કરવાનું? એમના વોર્ડના વિસ્તારના લોકોની સેવા કરવાની. તો પોલિટિકલ પાર્ટીને મારો સીધો પ્રશ્ન છે, ક્યારેય તમે લોકોને જઈને પૂછ્યું કે તમારે કેવો પ્રતિનિધિ જોઈએ છે? અથવા મારું આટલું કાર્યકરોનું લિસ્ટ છે, આ વોર્ડમાં મારા લગભગ 100-200 કાર્યકરો છે જે સતત અમારા વોર્ડમાં, એટલે તમારા વોર્ડમાં પાર્ટી માટે આટલું કામ કરે છે, પણ એમાંથી તમારે ત્યાં કયો આવ્યો હતો, તમારે ત્યાં કયા કાર્યકરે આવીને ચર્ચા કરી, એ પ્રશ્નો અમારા સુધી પહોંચાડ્યા, સરકાર સુધી પહોંચાડ્યા અને એનું સુખાકારી સમાધાન લઈને આપ્યું, તમે નામ આપો. મને એવું લાગે છે કે હવે આ એક સેન્સ પ્રક્રિયા પોલિટિકલ પાર્ટીઓએ એટલા માટે ચાલુ કરવી જોઈએ કારણ કે આપણે ત્યાં બેનરો લાગે છે કે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં, કોંગ્રેસના નેતાએ પ્રવેશ કરવો નહીં, અમારી સોસાયટીમાં 5 વર્ષમાં કોર્પોરેટરો દેખાયા નથી. તો એ નથી દેખાયા તો કોણ દેખાયું છે એનું નામ તમે આપો ને. એવું તમને મને આવીને પૂછવું જોઈએ રાજકીય પાર્ટીઓએ કે તમારી સોસાયટીમાં કોણ આવ્યું હતું? ભાઈ નિલેશભાઈ છેલ્લે ક્યારે આવ્યા હતા? અચ્છા, નિલેશભાઈ શું વાત કરી તમારી જોડે? અથવા અમે જે કાર્યક્રમ ઘડતો અમારા મેરી માટી મેરા દેશ, એવો કઈક કાર્યક્રમ હતો ભાજપ, હર ઘર તિરંગા, પછી રામ મંદિર, મેરી મિટ્ટી મેરા દેશ, એવું બધું, બરાબર? તો આમાંથી તમારે ત્યાં કોણ આવ્યું હતું? અથવા એ વ્યક્તિએ બીજી કઈ રીતે સોસાયટીની જોડે ઉભું રહ્યું છે? કોરોના કાળ હતો એમાં તમને જે કંઈ સપ્લાય કરવાનું હતું આપી ગયું છે. જે રીતે આપણે કોંગ્રેસને મીઠો ઠપકો કાયમ આપીએ છીએ કે તમને ગમતા હોય ના ગમતા હોય, ભાજપનો કાર્યકર તમારે ઘેરાઈને બેસી જશે હાજે સોસાયટીમાં કે સાહેબ આટલું કાલે કરવું પડશે સોસાયટીના ચેરમેનને, ભાઈ અમારે ઉપરથી આદેશ છે તમે આટલું પ્લીઝ યાર બધા ઘરે ઘરે આટલો તિરંગા લગાવી આપો. એમ કોંગ્રેસનો કાર્યકર છેલ્લે ક્યારે આવ્યો હતો? આવાને ક્યારે ટિકિટ મળશે? એટલે કારણ કે ઘણા જેન્યુઅન કાર્યકરો પણ આવા હોય છે કે જે ઘરે ઘરે જઈને પતાકા વેચો, ઘરે ઘરે જઈને પેલી ટિકિટની સ્લીપો વેચવી ચૂંટણીની. તો આવા કાર્યકરોને તક ક્યારે મળી હતી છેલ્લે? આ વખતે પરિસ્થિતિ એ થઈ છે કે છેલ્લા 25 વર્ષમાં આપણે બધા હમ ઉમ્ર છે, હું, તમે, નિલેશભાઈ, આપણે લગભગ 75 થી 85 ની વચ્ચે જન્મેલા લોકો છે, ચારેય જણા. એ છેલ્લા 30 વર્ષથી, એટલે કે 2005 થી અત્યાર સુધી નિલેશભાઈએ ક્યારે જોઈન કર્યું હતું ભાજપ, નિકુલભાઈએ કોંગ્રેસ ક્યારે જોઈન કર્યું હતું? આ 20 વર્ષમાં પાર્ટીએ તમને ક્યારેય તક આપી છે ચૂંટણી લડવાની? તો કેમ નથી આપી? તો જે જૂના, તમે જે સવાલ પૂછો છો 60 વર્ષથી ઉંમરના, વધારે ઉંમરના જે લોકોએ કોર્પોરેશનને પોતાનું રજવાડું માની બેઠા છે, ક્યારે ટિકિટ એટલે જગ્યા જ ખાલી નથી કરી અને આ લોકોને કાયમ પાથરણા પથરાયા અથવા તો ફોન કરીને આદેશ કર્યા છે કે ભાઈ નિલેશભાઈ 50 બાઇક 50 માણસો લઈને આવજો, ફલાણે પ્રદેશ પ્રમુખ આવે છે, એરપોર્ટ પર સ્વાગત કરવાનું છે, ભાઈ નિકુલભાઈ રાહુલ ગાંધી આવવાના છે, ફલાણા હોલમાં 50 જણને લઈને આવી જજો. તો એ જે તનતોડ મહેનત એમણે કાર્યકર લેવલે કરી.
હજી તમે કહો છો આમાં બે ભાગ છે. 60 થી ઉપરનાને કદાચ કોર્પોરેશનના એ કોઈ કાયદા કાનૂન પોલિસી રીતિ નીતિ ખબર હોય તે વધારે સારી રીતે અમલીકરણ કરી શકે, જે કદાચ નિલેશભાઈ કે નિકુલભાઈએ રીતિ નીતિમાં ક્યારેય ઊંડા નહીં ઉતર્યા હોય. પણ જેમણે પાર્ટી માટે, આ તો પાર્ટી ટિકિટ આપવાની છે, પાર્ટી માટે છેલ્લા 25 વર્ષમાં જેણે મહેનત કરી છે, જેણે તનતોડ સતત લાગેલા રહ્યા છે, એમને હર હંમેશ બોલાવીને, જેમ હમણાં ઓફલાઈન વાત કરો નિલેશભાઈ સાથે, આમ જોવા તો નિલેશભાઈ સક્ષમ નિકુલભાઈએ ટિકિટ માંગી છે, નિલેશભાઈએ માંગી છે, સક્ષમ ઉમેદવાર છે, પાર્ટી માટે હંમેશા પ્રતિનિધિત્વ જ્યાં જ્યાં કરવાની જરૂર પડી ત્યાં કર્યું છે. એમને બોલાવીને શું કહેશે, તમે આ વખતે જ્ઞાતિગત સમીકરણમાં સેટ થતા નથી, થોડી મહેનત કરો, બીજે ક્યાંય તમને 100% ક્યાંક ચાન્સ જ્યાં લાગશે ત્યાં અમે તમને આપીશું. કારણ કે નિલેશભાઈ તમારા વિસ્તારમાં જૂના ભલા ફલાણા ભાઈ ઢોકણા ભાઈ જે છે ને, આ વખતે એમને મારે આપવી પડે એવી છે. સંઘમાંથી ફોન આવ્યો છે અને સંઘવાળાને પણ આપવી પડશે, જ્ઞાતિગત સમીકરણમાં પણ ફિટ થાય છે, એમ કરીને કોકડું ઉકેલીને માળીએ ચડાઈ દેશે. અને પછી વળી પાછા નિલેશભાઈ 5 વર્ષ ડિબેટો આપણી જોડે કરતા હશે, અને આવતા 5 વર્ષ પછી નિલેશભાઈ ઉંમરનો બાદ નડે જો તમને યાર, આ વખતે તો તમે ઉંમરની બહાર નીકળી ગયા, તો પણ તમને ખબર નહોતી નિલેશભાઈ 5 વર્ષ પછી બહાર નીકળી જવાના છે આ ક્રાઇટેરિયામાંથી, કે નિકુલભાઈ 5 વર્ષ જ નહીં દાખવતા હોય, કારણ કે તમે કોંગ્રેસે કોઈ દી ઉકાળ્યું નહીં, સત્તામાં નહીં આવ્યા હોય, સત્તામાં નહીં આવે એટલે નિકુલભાઈ કઈ કામ નથી થવાના, તો તમને ખબર નહોતી 5 વર્ષ પછી આ પરિસ્થિતિ બીજો આ વખતે કેમ તક ના આપી? બિલકુલ પ્રશાંતભાઈ, મારે એક સવાલ હું નિલેશભાઈને પૂછું, આ જ સવાલ હું કરું, પણ નિલેશભાઈને પહેલા પૂછું. નિલેશભાઈ, જે ક્રાઇટેરિયામાં એક વસ્તુ રાખી છે કે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ કેટલા તમારા, નમો એપ તમે કેટલી વાર વપરાશ કર્યો છે, હવે શું આ જ બધો ક્રાઇટેરિયા તમારો થઈ ગયો, આ જ માપદંડ છે? પ્રશાંતભાઈએ જે સરસ વાત કરી, તમે તમારા વિસ્તારમાં કેટલા કાર્યો કર્યા છે, કેટલા કઈ મુસીબતમાં કયા સોસાયટીના ચેરમેન સાથે વાત કરી, કેટલા તમે રાઉન્ડ લીધા, ચોમાસામાં તમે શું કર્યું, કોરોનામાં શું કર્યું, આ ક્રાઇટેરિયા ના હોવું જોઈએ કે ત્યાં જઈને લોકોને પૂછે, અથવા એક ટીમ એવી હોય ને, તમારી પાસે મોટી ફોજ છે, એ ટીમ જાય જે તે વિસ્તારમાં ને ત્યાંથી સેન્સ લે, એવું તો છે નહીં. હવે મને આ ખબર નથી પડતી સોશિયલ મીડિયાના ફોલોઅર્સ ને નમો એપના વપરાશના આમાં શું કરવાનું? દિલીપભાઈ, એમાં એવું છે કે તમે જેટલા પ્રોગ્રામો કર્યા હોય, તમે જેટલા સેવાના કામો કર્યા હોય, એમાં સરળ એપ અને એક નમો એપ અમારી જોડે બહુ જ સારું એવું એક સોફ્ટવેર છે કે એનાથી છેક પ્રદેશના મોવડી મંડળ સુધી એ વોર્ડ લેવલના ફોટા, ત્યાંની વિગતો અને રિયલ ટાઈમ કે તમે એ સમયે જે નાખ્યા હોય, જેમ કે પ્રધાનમંત્રી શ્રીનો મન કી બાત મહિનાના છેલ્લા રવિવારે આવે છે, તે બધા પ્રોગ્રામ, એટલે એનો મતલબ એવું કહી શકાય કે હાર્ડકોર જે કાર્યકર્તા છે, કે જે 60 વર્ષ તો થઈ ગયા છે, પણ નવા યુવાનો પણ એમાં એ રાજનીતિમાં આવે, અને એ રીતે એમનો ડેટા પણ જોઈ શકાય કે જે પ્રોપરલી કાર્યકર્તા છે, જેને પાર્ટીમાં સતત મહેનત કરેલી છે, સતત કામ કરેલા છો, એવાને જે તમે કહો છો એ પ્રમાણે કે ભાજપ ઉપરથી આદેશ આપે ને આદેશનું પાલન કરવાનું, એ મહેનત, કે રિયલ લોકોની જરૂરિયાતો, સ્થાનિક પ્રશ્નોનું જે સોલ્યુશન લાયા હોય એ મહેનત, ક્રાઇટેરિયામાં શું હોય? આ તો તમે ભાઈ મન કી બાત છે તેમાં કેટલા લોકોને ભેગા કર્યા, ક્યાં વ્યવસ્થા કરી, પછી સભામાં કેટલા લોકોને લઈ ગયા હતા, કેટલા લોકોની સગવડ કરી, આ બધી એક ક્રાઇટેરિયા બની જાય છે ને. તો નહીં, પ્રશિક્ષણ જે કહી શકાય કે નિરીક્ષકો જે ગયા છે વોર્ડ લેવલે, તો ત્યાં સાંભળવામાં આવે છે, ત્યાંના બીજા હજુ જે પ્રમુખો હોય એમને સાંભળવામાં આવે છે, અને અમારા ત્યાં એક સારી એવી લેયર છે કે નિરીક્ષકો અને ચૂંટણી સમિતિ એક બેઠક થાય છે, ને ફાઇનલી ચૂંટણી સમિતિ, જે પાર્લામેન્ટરી બોર્ડ કહેવાતું હતું પહેલા, એ પછી એ ચર્ચા કરે છે કે કયા વિભાગમાં જ્ઞાતિગત પણ જરૂરી છે, કારણ કે સંવિધાન જે પ્રમાણે જે અનામતને છે એનું પણ રોટેશન જરૂરી છે, તો એ પ્રમાણે એ કાર્યકર્તા ત્યાંના લોકોમાં ફરીથી એ સેવાનું માધ્યમ બની શકે છે, એ લોકોની જવાબદારી સ્વીકારી શકે છે, અને આ એ જ કરી શકે છે કાર્યકર્તા. આનો મતલબ એ થયો કે જૂના કાર્યકર હોય, જેને પાથરણા પાથર્યા હોય, જેને ખુરશીઓ સાફ કરી હોય, એની જગ્યાએ જો ડિજિટલ માર્કેટિંગમાં હોશિયાર હોય, એ તમારા માટે સારો. નહીં, અમારા પ્રદેશ અધ્યક્ષજીએ પબ્લિક ડોમેનમાં ઘણા બધા ઇન્ટરવ્યુમાં પણ કહેલું છે કે આ એવા કાર્યકર્તાઓની તક છે ને એવા લોકોને જ આપવાની છે કે જે લોકો ભીત ઉપર કમળ દોરેલું હોય, એક ખુરશીઓ ગોઠવેલી હોય, તો આ એવા કાર્યકર્તાઓ માટે તક આપવાની, તો હું માનું ત્યાં સુધી આને આવકારવો જોઈએ, અને ખૂબ જ સારી વસ્તુ છે કે એવા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો એક ઢાંચો બની રહ્યા છે, એક પાયાના કાર્યકર્તા છે, તો એમને આગળ લાવવા માટે જે યંગસ્ટરો છે કે જે લોકોના ઉંમરનો કોઈ પ્રોબ્લેમ નથી, તો એ લોકો વધારે સેવા કરી શકશે, વધારે કામ કરી શકશે અને પાર્ટીને નવા આયામમાં લઈ શકશે. નિકુલભાઈ, એક સમસ્યા કોંગ્રેસની હોય છે કે ભાઈ બેનર નીચે, કોંગ્રેસના બેનર નીચે ચૂંટાય, પંજાના નિશાન નીચે ચૂંટાય, કોંગ્રેસની વિચારધારા લઈને આગળ વધે, પ્રજા એનામાં વિશ્વાસ મૂકે,
અને પછી એ પક્ષ છોડી દે છે. હવે જનતા કેવી રીતે ભરોસો કરે? અને બીજું કે તમે જે કાગળ પર એની બાંહેધરી લો છો, તો આ કાગળ પર બાંહેધરી લીધેલી ઘણા લોકો એવા હતા જેણે ભૂતકાળમાં પણ બાંહેધરી આપી, છતાં પક્ષ છોડી દે છે. શું કરવાનું? કોંગ્રેસ આ બાબતમાં કેવી રીતે ભરોસો જનતાને અપાવશે? નિકુલભાઈ, સૌપ્રથમ તો આ બાંહેધરી વાળું મને કોઈ આઈડિયા નથી કે આવું કઈ હોય છે. અમારા ત્યાં ખૂબ સ્પષ્ટ અને સરળ છે કે જે બી કોંગ્રેસ જોડે જોડાયેલો વ્યક્તિ છે, પોતાનું પ્રતિનિધિત્વ કરવા માંગતું હોય તો પ્રભારી સમક્ષ પોતાના દાવેદારી નોંધાઈ શકે છે, અને એના જે બાયોડેટા અને એ જે સબમિટ કરે એની અંદર એને જે બી કાર્યો કર્યા હોય, એને જે બી પદ પર રહીને કાર્યો કર્યું હોય, એ બધા જ સ્થાનિક લેવલના બી નેતાઓના ધ્યાન હોય. એટલે એની સમીક્ષાની અંદર સમગ્ર ઘટનાને આવરી લેવામાં આવતું હોય છે. જે લોકો છોડીને જાય છે, એક ચિંતાનો વિષય કોંગ્રેસ માટે હંમેશા રહ્યો છે, પરંતુ આ વખતે આટલા કપરા સમયમાં બી જે લોકો લાંબા સમયથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે એવા લોકોને શું કહેવાય કે પ્રાધાન્ય આપવાનું નક્કી છે. અને ખાસ કરીને જે શું કહેવાય કે પ્રજાની વચ્ચે, પ્રજાની જોડે અને પ્રજાના થકી કામગીરીમાં એમના જે હોય એવા લોકોને પ્રાધાન્ય મળશે એવું જે બી ચર્ચાઓ મારા સામે થઈ છે કે મારા ધ્યાન પર છે, હું તમને જણાવવા માંગીશ. પરંતુ મને એવું કશે જ ખ્યાલ નથી કે એવું કોઈ લેટર કે એવું ગઈ કે જ્યાં એવું કહેવામાં આવ્યું કે બાંહેધરી લેવામાં આવી હોય, એવું મને લાગતું નથી. નહીં, પણ માની લો કે ટિકિટ ફાળવણી બાદ આંતરિક અસંતોષ પણ થાય છે. તમારે તો પછી એ પણ એક ટીમ બનાવવી પડે ને કે અસંતોષ ખાળવા માટેની કોઈ રણનીતિ, ચોક્કસ પ્લાન પણ બનાવવો પડે, એની પણ તૈયારી રાખવી પડે. એટલે કે આ વધારાનો બોજો પાછો કોંગ્રેસ પર આવતો હોય છે. કોઈ બી પક્ષ હોય, જ્યારે બહુ બધા લોકો ટિકિટ માંગતા હોય તો દરેક લોકોને ટિકિટ મળવું અશક્ય છે. અને ત્યારબાદ આંતરિક શું કહેવાય કે ડેફિનેટલી થોડો દરેક પક્ષમાં હોય, પરંતુ એના માટેના ડેફિનેટલી ડેમેજ કંટ્રોલ ટીમ્સ હોય છે, અને વરિષ્ઠ આગેવાનો, તમે જે કીધું ને અનુભવી લોકો જે 60 વર્ષ ઉપર હોય, જે ઘણા સમયથી કોંગ્રેસ જોડે જોડાયેલા, એવા લોકો બધા આવા લોકોને જઈને મળી અને એમની જોડે ચર્ચા કરીને કોંગ્રેસ તમારે તો આ ક્રાઇટેરિયા નથી ને 60 વર્ષનો કે એવો તેવો કોઈ 3 ટર્મ તો ઠીક છે. ના, અમારે એવો કોઈ ક્રાઇટેરિયા નથી. અમારે ક્રાઇટેરિયા એવો છે કે 50% સીટો 50 વર્ષની ઓછી ઉંમરના લોકોને આપવાની. ઓકે પ્રશાંતભાઈ, હવે સવાલ એ છે કે મને ખબર નથી પડતી કે જે આ ક્રાઇટેરિયા રાજકીય પાર્ટીઓ નક્કી કરે છે, એમાં ખાસ કરી ભારતીય જનતા પાર્ટીએ જે આ વાત કરી છે કે સોશિયલ મીડિયા ફોલોઅર્સની વાત કરી છે, નમો એપની વાત કરી, સરળ એપ કે એવી કંઈક વાત કરી, એનો વપરાશ કેટલો, હવે આ માપદંડ નક્કી કરવામાં આવે છે. નહીં કે તમે કહ્યું એ કે ભાઈ એ એરિયામાં કેટલા કામ કર્યા, કેટલા વિકાસના કામો કર્યા, લોકોની સમસ્યાઓમાં ક્યારે ઉભા રહ્યા, ચોમાસું હતું પાણી ભરાયું તો ખાલી આયા, પછી એનું સોલ્યુશન તો આવ્યું કે કેમ, જવા દો, લોકોની વચ્ચે આયા કે કેમ. તો આ જે ડિજિટલ કાર્યકર્તા છે, તો આમાં તો એ થયું ને કે ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગમાં હોશિયારો એને તક મળે. પેલો ખરેખર જો જમીની કામ કરે છે, પાથરણા પાથરતો ખુરશીઓ સાફ કરતો, એ તો વસ્તુ અલગ છે, પણ જમીની કામ કરે છે એ તો સાઇડલાઇન થઈ જાય છે. પ્રશાંતભાઈ, આ ક્રાઇટેરિયા કેવો? એનો મતલબ શું થયો કે એસી ઓફિસમાં બેસી અને જેને રાજનીતિ કરતા આવડે છે બેઠા બેઠા સોશિયલ મીડિયાની, અને હું ઘણી વાર કહું છું કે ભાજપ હવે સોશિયલ મીડિયા પૂરતો સીમિત થઈ ગયો છે પક્ષ. એટલે તમે જો ભાજપના બધા જ નેતાઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ તમે ઓપન કરો, શું હશે? આજે ફલાણા ભાઈના પુત્રના લગ્ન પ્રસંગે હાજરી આપી, આજે ફલાણી જગ્યાએ માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કોઈએ એવું લખ્યું કે આજે ફલાણી સોસાયટીમાં કેડ હમણાં પાણી ભરાણું હતું અને અમે 10 જણાએ ઉભા રહી અને કોર્પોરેશનને બોલાવી અને પંપથી એ પાણીનો નિકાલ કર્યો. આજે ફલાણી જગ્યાએ આ સોસાયટીની બહાર રોડ ને સ્ટ્રીટ લાઇટ ને ગટરના પ્રશ્નો હતા, ત્યાં જ ઉભા રહી અને અમે અમારા મેયરશ્રીને બોલાવી અને અધિકારીઓને બોલાવીને એનું સમાધાન લાયા. એવું કોઈ સોશિયલ પ્રશાંતભાઈ, આંખમાં ધૂળ નાખવાની વાત થાય છે, તમે કહો છો ને એના પરથી કહું કે જ્યારે વરસાદ પડે ને બહુ જ પાણી ભરાયું ને, એટલે કોર્પોરેટર એના કાર્યકર્તાઓ સાથે, અથવા કાર્યકર્તાઓ તો નહીં કહીએ પણ એની જોડે જે કઈ શું કહેવાય કે એ રિયલ કાર્યકર્તાઓ તો હતા પણ નથી, પણ એના જે સાથીદારો સાથે નીકળે છે, પછી ગટરનું ઢાંકણું ખોલાવશે પેલા કોર્પોરેશન વાળા જોડે, અને પછી એક જણને ઈશારો કરશે કે ભાઈ મારો ફોટો લઈ લે, હું આ ઉભો છું એ સોસાયટી વાળા. અમે મારી નજરે જોયું છે, સોસાયટીના 2-3 જણ ઉભા હોય, કોર્પોરેટર ઉભા હોય, પેલો ઢાંકણું ખોલતો ને એના 2-3 ફોટા પાડીને અપલોડ કરી દેવાના. પછી કોર્પોરેટર એના ઘરે જતો રહે છે, પેલા એના સંબંધીઓ સારા જે કઈ કહીએ આપણે, એ પણ એમના ઘરે જતા રહે છે, અને સોસાયટી વાળા ઠેરના ઠેર ઉભા હોય છે. કામ પતી ગયું. ફોટા પડાવવાની રાજનીતિ. અને ડિજિટલ માર્કેટિંગની વાત કરું તમને તો 1000 રૂપિયા આપો, તમે જોઈએ એવું ઓર્ગેનિક લાઇક્સ અને ઇનઓર્ગેનિક
ફોલોઅર્સ વધારી શકાય છે. 5,000 રૂપિયામાં અવેલેબલ છે ઓનલાઈન. અત્યારે દિલીપભાઈ તમારા ફોલોઅર 5,000 હોય, એના 10,000 કરવા હોય તો તરત જ તમે ફેસબુક કે ઇન્સ્ટામાં જાઓ, એની અંદર જઈને સેટિંગમાં જઈ અને એને ઓર્ગેનિક ઇનઓર્ગેનિક વેથી બાય કરો, પરચેસ કરો, એટલે તમને 5,000 ફોલોઅર એક જ રાતમાં વધારીને આપી દે છે. એટલે ભારતીય જનતા પાર્ટી પૈસા બી ખર્ચાવડાવે છે, કારણ કે એમની પાસે પૈસા પુષ્કળ છે. બીજી એક સરસ વાત મને યાદ આવી કે બંને અત્યારે જો બંને સમીકરણ કેવું જોરદાર છે આપણી જોડે કે નિલેશભાઈ શિડ્યુલ કાસ્ટમાંથી, નિકુલભાઈ શિડ્યુલ ટ્રાઇબમાંથી. તો એવું જરૂરી છે કે એસટીની સીટ ઉપરથી નિકુલભાઈને લડાવવા? એમની કેપેબિલિટી છે તો એમને કેમ જનરલ સીટ પરથી ના લડાઈ શકાય નિકુલભાઈને? હવે એક તમે અહીંથી માગો તો ત્યાં તમે ફિટ નથી થતા, અહીંથી માગો, એમ નિલેશભાઈની જે કેપેસિટી અને એમને આપણે જોયા છે કામ કરતા, એમને ગમે ત્યાંથી લડાવવા જોઈએ. એટલે એમના વિસ્તારમાંથી એમના જે બી હોય તો એવું જરૂરી છે કે એમના વિસ્તારમાં અનામત ના હોય તો નિલેશભાઈનું પત્તું કપાઈ ગયું એટલે શું એમની રાજકીય કારકિર્દી પૂરી થઈ ગઈ? એમને સાહેબ લડાવો તમે ઓપનમાં. તમારામાં એટલી જ દંડની જો પડી હોય એટલું જ તમે લડી શકે, જીતી શકે, લોકોની વચ્ચે રહી શકે એવા ઉમેદવારો તો એમાંના છે જ, તમારી સામે બેઠા જ છે. આપો એમને ટિકિટ. ત્યારે પછી તમારે ધારાસભ્યનો કોઈ અંગત માણસ છે, RSS માંથી આવે છે, અમિતભાઈની કંઈક નાની મોટી ચાંપલુસી કરી આવ્યા છે, આવા ભાઈ આને તો લડાવવો પડશે. પ્રદેશ પ્રમુખનો અંગત માણસ છે, ભલે એને વિસ્તાર ના જોયો હોય. અચ્છા, જે નિરીક્ષકો આયા ડેટા લેવા માટે, એ નિરીક્ષકને વોર્ડની ભૂગોળ ખબર છે? જે નિરીક્ષકો નિલેશભાઈના વિસ્તારમાં ગયા હોય એમને ભૂગોળ ખબર છે કે આ કેટલા વીએ અહીંયા હો થાય છે, કેટલી સોસાયટીઓ આવે છે, છેલ્લે બધા ચેરમેનોને ક્યારે ભેગા કર્યા હતા? ખાલી તમે દિવાળી સ્નેહ મિલન કર્યું હોય છેલ્લે તો એમાં કેટલા લોકો આવ્યા હતા એ બી એમને ખબર નહીં હોય, અને એમાંથી કેટલા સાચા હતા અને કેટલા પકડીને લાયેલા હતા. આ બધું શું છે? તે બધું કાર્યકરોના આત્મસંતોષ માટે છે. ઓકે. કાર્યકરોને અમારી પાર્ટી અમને પૂછીને થોડું કર્યું અને આ તો અમારું નસીબ કે અમને ટિકિટ ના મળી, આ વખતે નિલેશભાઈની જગ્યાએ નિકુલભાઈને મળી, ઠીક છે, 5 વર્ષ મહેનત કરી લઈએ, પછી તો બીજું કંઈક જોઈશું. આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી પદોમાંથી જે હોદ્દેદારો છે મેક્સિમમ રાજીનામા પડવા જઈ રહ્યા છે 12 તારીખે. અને ઓછામાં ઓછા 100 જણા તો અમને આઈને કહી ગયા છે કે અમે શહેરમાં અને જિલ્લામાં બહુ કામ કર્યું, ટિકિટો 3 ટર્મથી માંગતા હતા, કોઈક ને કોઈક કારણથી ફિટ નહોતા થતા. આ વખતે જો ફિટ ના થતા હોય તો હવે અમારી કસોટીની હદ થઈ ગઈ છે, વત્તા અમારી ઉંમર પૂરી થઈ ગઈ છે. અમને અમારા કુટુંબ પરિવારવાળા બોલે છે કે પ્રશાંતભાઈ, તમે તો ટેન્શનમાં નાખી દીધા રાજકીય પાર્ટીઓને, એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને. એટલે ચેતવ્યા પણ છે, પણ સવાલ એ છે કે જે પ્રમાણે છેલ્લી તમારા માધ્યમથી ભાજપને પહોંચાડી દઈએ કે છેલ્લા 20 વર્ષમાં બિચારા જેની ટિકિટો કાપી છે એમાંથી 50% ટિકિટ આપજો, નહીતર એ લોકો રાજીનામા આપવા એટલે તૈયાર છે કે હવે એમને એમની લાઈફ જીવવી છે કે પાર્ટી માટે બહુ કર્યું, હવે મારી દીકરી કેનેડામાં સેટ છે, મારો દીકરો અમેરિકા સેટ છે, હું કોઈ દી જઈ શક્યો નથી, હું ત્યાં જઈશ, મજા કરીશ, મારે કોઈ પાર્ટી સામે જોવાની જરૂર નથી. ઓકે. એટલે ક્યાંક જે પ્રમાણે વાત કરવામાં આવી કે નિકુલભાઈએ જે પ્રમાણે 50% ઉમેદવારો યુવા અને નવા ચહેરા હશે, કોંગ્રેસની વાત સરસ કરી છે, રિવાઇવલ મોડમાં જોવા મળશે, અને ક્યાંક અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સાંભળતા નથી. આવા મુદ્દા છે, લોકોના પ્રશ્નોને વાચા આપશે, ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કરવામાં આવશે, અને સાથે શિક્ષણ, રોજગાર, હેલ્થ બાબતોમાં જે કોંગ્રેસ જે ઘણું બધું કામ કરશે એ મુદ્દાઓ લઈને જશે. પણ એમણે સ્વીકાર્યું છે કે પાર્ટી છોડીને જે જતા હોય છે ચૂંટાયેલા લોકો, એ ચોક્કસ ચિંતાનો વિષય છે, પણ લાંબા સમયથી કાર્યકર હોય, પ્રજાની વચ્ચે હોય, એવાને પ્રાધાન્ય આપવાની વાત છે. નિલેશભાઈએ કહ્યું એમ કે ગ્રાસ રૂટથી કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં તૈયાર કરવામાં આવે છે અને સંગઠનમાં યુવાઓને સ્થાન આપવામાં આવે છે. તેમણે કહ્યું તે પ્રમાણે, અને યુવાનોને પ્રાધાન્ય એટલા માટે કે નવા વિચારો હોય, નવી વાતો હોય, નવી ટેકનોલોજીથી જાણકાર હોય, એટલે પાર્ટીને કામ આવે છે. અને એક સ્વિચ ઓવરની ક્યાંક જરૂરિયાત છે, અને સોશિયલ મીડિયાનો પ્રચાર, એ બધા જ કાર્યક્રમો જે થતા હોય છે એ સોશિયલ મીડિયા દ્વારા ઉપર હાઈકમાન્ડ સુધી જતા હોય છે, એટલે ક્રાઇટેરિયા એ પણ રાખ્યો છે. પ્રશાંતભાઈએ સરસ વાત કરી કે એક સગવડીયો ધર્મ છે સેન્સ પ્રક્રિયા કરવાની ને એ બધી વાતો ખરી, પણ પછી ક્યાંક બદલાઈ જાય છે ઉમેદવારોના નામને, ક્રાઇટેરિયા પણ તૂટી જાય છે. પણ લોકોને પૂછવું જોઈએ કે કયા પ્રતિનિધિએ તમારે ત્યાં કામ કર્યું છે, આ ગત વર્ષના ટર્મમાં કયા કાઉન્સિલર હતા અથવા કયા જનપ્રતિનિધિ હતા જે તમારી વચ્ચે, લોકોને નથી પૂછવામાં આવતું. સેન્સ પ્રક્રિયા લેવા જાય છે. પ્રશાંતભાઈનું કહેવું છે કે એને વિસ્તારની ભૂગોળ પણ ખબર છે, અથવા દિવાળી જે સ્નેહ મિલન હતું એમાં કોણ કોણ આવ્યું હતું, કોણ હાજર હતું, કશી જ ખબર હોતી નથી. પણ ખાસ જે પ્રમાણે કહ્યું કે એસી ઓફિસમાં બેસીને જો તમે સરસ સોશિયલ મીડિયા કરી શકો છો અને માર્કેટિંગ કરી શકો છો તો તમારો નંબર લાગી શકે છે. અને ખાસ જે વાત કરી કે ઠાલા આશ્વાસનો, પછી ઉપરથી કોઈ વગદાર નેતા હોય, કોઈ દબંગ નેતા હોય, જો એને કોઈ નામ સૂચવ્યું તો પેરાશૂટથી એને પણ ઉતારી દેવામાં આવે તો નવાઈ નહીં. જોવાનું રહેશે કે કેવા હવે ઉમેદવારો આપણી વચ્ચે રાજકીય પાર્ટીઓ મૂકે છે, ક્રાઇટેરિયા કેટલા સચવાય છે, કેટલા તૂટે છે.
ચર્ચાનું સમાપન કરીએ છીએ. નિલેશ સોલંકી, ડોક્ટર નિકુલ પટેલ, પ્રશાંત ગઢવી ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ઉમેદવારોની પસંદગીમાં પક્ષોની જે અગ્નિ પરીક્ષા છે એની. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.